જેમ માલ તો આગળ અરે વાહ ભાઈ વાહ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું આજના નવા બ્લોગની અંદર. ગાઈઝ, આજે આપણે કરવાના છીએ ફેમિલી સાથે જોરદાર પ્રેન્ક. અને પ્રેન્કમાં એવું રહેવાનું છે કે હું ઘેર જઈને મારા મમ્મી પપ્પા પછી આજુબાજુમાં જેટલા પણ પાડોશીઓ છે એ બધાને ભેગા કરે અને એમ કે ભાઈ હું લાવ્યો છું નવું ઈવી સ્કૂટર. તો વિડીયોમાં બહુ જબ્બર મજા આવવાની છે. તમે બધા વિડીયોમાં બન્યા રહેજો, વિડીયોના એન્ડ સુધી જોજો. ફાઇનલી મિત્રો ઈવી સ્કૂટર લઈ લીધી છે સ્પેશિયલ પ્રેન્ક કરવા માટે. બહુ જબ્બર મજા આવવાની છે. લેડો ફટાફટ ઘેર જઈએ અને જોઈએ મારા ભાઈ કેવું રિએક્શન રહી છે એ. તો ગાઈસ ડાયરેક્ટ સ્કૂટર લઈને ઘેર જશે ને તો મમ્મી પપ્પા અને બધાને ખબર પડી જશે કે ના કોક લોચો છે. એટલે આપણે આવી ગયા છીએ ગોભાઈ અને લેડો ફૂલહાર લેતા જઈએ. પેલા જો આવી સ્કૂટર છે ફૂલહાર અને સાથે સાથે પેલા થોડા પેડા લઈ જાવ પછી એના કારણે એકદમ ઓરિજિનલ ફીલ આવે. જોઈએ મારા ભાઈ કેવું રિએક્શન રહી છે એ. બરાબર. ફાઇનલી ગાઈસ એક હાર લઈ લીધો છે અને આમ ખાલી પેડા લેવાના બાકી છે. તો લેડો પેડા લેતા આવીએ. લેડો હાર ને પેલા ડીકી મેળ દઈએ. બસ રેડી. હમણાં જો એક ભાઈ મને પૂછ્યું કે લે ભાઈ નવી લાયા. મેં કીધું હવ લ્યા નવું લાયા એવી સ્કૂટર કે પેટ્રોલનો બહુ ફરક. હવ ભાઈ મજા બસ મજા મજા તો આ દયા યાર અમારી છે ને ભગવાનની યાર. પણ પાડજો ના ઓળખતા તો પડી જાય. બહુ ટેસ્ટ જોયા તો એવું. થેન્ક યુ ભાઈ. લેડો ગાઈસ પહેલાં પેડા લેતા જઈએ પછી બધી ચર્ચા કરીએ. હું તો ભાઈ કે મજા. બસ મજા. તો મિત્રો આપણે વહીથી પેડા લેવાના છે. કેટલા કર્યા તે? 250 ગ્રામ. 250 શું ભાવ? 90 રૂપિયા. 90 રૂપિયા. ફાઇનલી મિત્રો 250 પેડા લઈ લીધા છે. લેડો ઓને ડીકી મિલ દઈએ. ફાઇનલી મિત્રો ઘેર આવી ગયા છે. તો લેડો પહેલા ડીકીમાં બધું સામાન કાઢી લઈએ. ભાઈ નવી લીધી જો કેવી? મારા માટે નવી લીધી ના તાર માટે નહીં ભાઈ. હે કોની છે? હા મારી લે. હે નવી લીધી ભાઈ. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ ભાઈ થેન્ક યુ. પેડા તો મારા હા પેડા તો વાર દો ભાઈ અમારે. લે દે ના પેડા ફ્રીમાં મિલતા પેડા દેખો. અને આ લઈ લે બરાબર. લે હા આ ચાર્જિંગ છે. હવે ચાર્જિંગ વાળી તો અવાજ અવાજ જ નહીં આવે. અવાજ જ ના લીધી નવી લીધી. તાણ જાય મોઈ બેલ પેલા પેડા વાઈ જાય. અલ્યા વાર તો ભાઈ વધાયા પછી પેલા કાલી વધારે કાલ તો ફાઇનલી એક નવી સ્કૂટી લઈ લીધી આપણે. સરસ સરસ ઈવી સ્કૂટર. હા ચાર્જિંગ વાળી હોવ. વાત કરીએ કદી કાકો લા કે તૈયાર હા 114 માં હપ્તા કર્યા છે. 114 માં કાકા વાત ને કાકા નાની ટેન્શન નીકાળી એવું છે. કાન કાકુ છે ને બરાબર. જોઈ અમને જોઈ ઈવી સ્કૂટર. એટલે ફ્રીજમાં મેળવું ભાઈ બધું નક્કી યાર. કોણ ફ્રીજમાં હંગાત લારી દે આપણે બે આવી જોત ને કન લાવવાની હતી? અમાર લાવની જેન કે લાવની 100%. હા તે જીએ માં હું હતું. મરી જશે હા બે આવી જોત ને હંગાત એમ એ વાત સાચી. હું પપ્પા હું થઈ ગયો કોક દમ છે વાતમાં દમની નવી લીધી. હાર્દિક ને પૂછ જવું. નવી લીધો અચાનક અરે ઈચ્છા થઈ ગઈ હતી મારે શાને લેવી હતી પણ અમે કોઈને કીધું નથી. સરસ. પણ આજે મને એમ થઈ ગયું કે આજે લઈ જ દઈએ. અમે ખાતામાં પૈસા પડ્યા હતા બીજા હપ્તા કરી દીધા. એવું છે. એટલે આખા બધા થોડા ભર્યા છે. બધા નહીં ભર્યા કોઈ. ખાલી ડાઉન પેમેન્ટ ભર્યું ખાલી અને બીજા બધા હપ્તા કરી દીધા. ઇનકે સિસ્ટમ જ લીધી સિસ્ટમ પ્રીમિયમ હપ્તા. વાળા આવશે ઓચિંતો બીજા બધા હપ્તા કરી દીધો. આ બાઇકમાં પેટ્રોલ છે મોંઘું થઈ ગયું ખબર છે. ઓનામાં તો કશું નહીં ખાલી એકદમ સિમ્પલ મજા આવી જાય ચલાવવાની એ. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ ભાઈ. સરસ સરસ હેડારા ના આપણે લઈ આવીએ હેડ અમે ચા બાપીને પછી વધાવી દઈએ બરાબર કે. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ મહારાજ બોલ જાતે જ આપણે હા એ મારા પપ્પા અત્યારે તો એડવાન્સમાં નંબર આવી જાય નોંધ આવી દેવાની નંબર બધું આવી જાય. તો ગાઈસ ફાઇનલી સમય આવી ગયો છે આપણે ઈવી સ્કૂટર વધાવવાનો. અરે કાકા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. આ નવી લીધી જુઓ સારામાં સારો બહુ ગુડ. બરાબર છે ને. हाँ हाँ आज इलेक्ट्रिक का जमाना है. વાત સાચી. पेट्रोल ना મળે, ડીઝલ ના મળે, કેરોસીન ના મળે તો કામ ચાલી જાય. એ વખતના છે વહાલા હોય છે નહીં પછી. હા બહુ મુશ્કેલ થાય છે. આપણે હાર્દિક ભાઈ મહારાજ લાઇટ તો હંમેશા રાઈટ. હાવ લાઇટ નો કોઈ પ્રોબ્લેમ નહીં. કોઈ problem બેટરી ચાર્જ કરતા કેટલા કિલોમીટર ચાલે? આમાં 4 યુનિટ ફૂલ બેટરી કરો ને તો 4 યુનિટ વપરાય. 1 યુનિટ બરાબર આપણે અંદાજિત ગણીએ ને 10 રૂપિયા તો 40 રૂપિયામાં આપણે 60 થી 70 કિલોમીટર આરામથી ફરે. એની જગ્યાએ જો આપણે ગાડી હોય ને પેટ્રોલ વાળી ગાડી તેમાં તો સમજો
કે 100 રૂપિયાનું મિનિમમ પેટ્રોલ ના ખાવું પડે આપણે ત્યારે 60 થી 70 કિલોમીટર આપણે કાપી શકીએ એટલે એ રીતે બહુ બધો ફાયદો થાય ગણતરી કરવા જઈએ ને તો લેડો મિત્રો આપણે બે સિસ્ટર આવી ગયા છે એક ભૂમિ અને આરતી લ્યો બે પકડાવી બોલો એટલે આપણે ઈવી સ્કૂટરને વધાવો મંત્ર મારજો પાછો હો ને એટલે મંત્ર તો માત પડી ગયા બોલો બોલો એના જનગણમાં સ્કૂટરાય નમઃ ચાલુ કોણ ચાલુ નવી સ્કૂટી લાય સરસ અભિનંદન થેન્ક યુ પણ આ ઉપર માથા પર શું છે શું હતું છે પાવર વાળી છે ને હા ઇલેક્ટ્રિક ઈવી ફોડવાનું છે પેરાવો હેડો હાર પેરાવો જેણી બે લ્યા કમ્પ્લીટ બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય તો મિત્રો અમારા જેણી બુનને સ્કૂટી લાવવાની છે ભવિષ્યની અંદર થોડા સમયની અંદર લાવવાની છે તો ભવિષ્ય થઈ ગયું એટલે અને પહેલાં છે ને આપણે બધી સિસ્ટમ જણાવી દઈએ તો આ બાજુ આવો તમે બધી સિસ્ટમ જણાવીએ તો આ છે ને ઈવી સ્કૂટર છે એટલે તમારે આખી રાત ચાર્જ કરવાનું તો તમે આખો દિવસ આરામથી ફરી શકો બરાબર છે બીજા નંબરમાં ઓન અંદર બૂટ કેપેસિટી બહુ બધી આલેલી છે આ તમારે જે જગ્યા દેખાય ને હોય તમારે ગેસનો બાટલો મેળવો ને એક સમય માટે તો એ મિલી શકાય પણ આપણું તો થેલો લઈને શાળામાં જવાનું છે શાળામાં છો કોલેજમાં બરાબર બીજા નંબરમાં તારે 4 થી 5 બેનપણીઓ છે બરોબર તો જો 1 2 3 4 5 6 આપણે નહીં કહેતા કે આવી સ્કૂટી હોય ને તો ડાળ ના સડી શકે પણ આ ઈવી સ્કૂટરમાં એટલો બધો પાવર આલેલો છે ને કે આરામથી ડાળ સડી જાય બરોબર એક તમારો મોટો ફાયદો છે ઓન અંદર બે મોડ આલેલા છે એક છે આ સ્પોર્ટ મોડ અને એક છે ઇકો મોડ સમજી લો તમે નવા ડ્રાઈવર છો બરોબર છે તો તમારે છે એટલી 40 થી વધારે દોરમાં તો 40 ની તમે સ્પીડે શાંતિ જો તો તમારે ઇકો મોડ કરી દેવાનો અને તમે સમજી લો કે હેવી ડ્રાઈવર થઈ ગયો તો તમારે સ્પોર્ટ મોડ કરી મારી મેળવાની ખબર પડી મારીને મેળ લેવાની યાર ગાડી મારી મેળવાની ઓન અંદર એટલા બધા ફાયદા છે ને જેની બહુ બધા ઓમ આપણે છે ને જે બેટરી આવે ને એને બહાર કાઢી નાખવાની સમજી લો કે આપણે ઘરમાં બોર્ડ આલેલું છે બહાર આપણે બોર્ડ નહીં તો કોઈ સ્કૂટી થોડા આપણે અંદર લઈ જઈએ કે કોઈ ચાર્જ કરવા માટે તો અંદરથી રિમૂવલ બેટરી આવે બેટરી કાઢી નાખવાની અને ઘરમાં જઈને જો પ્લગ હોય તો ભરાઈ અને ચાર્જ કરી દેવાનું બરાબર બીજા નંબરમાં સમજી લો કે તું ઘેર નવરી છે બરોબર તાર કને રજા છે તરી સાથે એટલે મારે આજે વિચાર એવું છે કે હું સારનો પોટલો લેવા કાઢી જઉં બરોબર તો તારે ખેતરમાં જોઈએ ને તો સારનો પોટલો લેવા કાઢી વચ્ચે બહુ બધી માટી નહીં આવતી તો આરામથી આ સ્કૂટી નીકળી કેટલી મજબૂત આવે છે બરોબર પણ અંદર બધું લખેલું આવે કે ભાઈ તમારે કેટલી સ્પીડે છે ગાડી એકદમ હેવી મીટર છે જો તમે બતાવું ચાલુ કરી બતાવો એટલે હું તમને થોડોક અંદાજો આવી જાય જો આ બાજુ જાય આપણે છે ને અહીંયા ચાવી ગાલવાની જોઈએ એ ઓમ બરોબર એ આ ચાલુ કર્યું જોઈ લે મીટર ચાલુ થઈ ગયું 188 જો ચાલુ કઈ રીતે કરવાની દેખ તો પહેલા આપણે આ ગાડી ઊભી કરવાની આવી બરોબર સ્ટેન્ડ છે ને સ્ટેન્ડ એ પૂરેપૂરું પાડી દેવાનું આખું અમે આખું ચલાવીને જઈને તું આખું ત્યાં રસ્તા કમ્પ્લીટ ચાલુ થશે નકી એમની સ્કૂટી ચાલુ થશે નહીં તો જો પહેલા આપણે આ દબાવી દેવાની આખી બ્રેક બરોબર અને પછી ખાલી આ બટન દબાવવાનું ખાલી આ પુશ બટન તો ખાલી એ આપણે કોઈ હાઈ ના રવાનું આ ડી દેખાય ને ડી લાઈટ એટલે તમારી ચાલુ ઓન અંદર મેન વાત શું છે ખબર છે આપણા જોડે પેટ્રોલ કાઢી હોય બરોબર તમે હોય હિંમતનગર લઈને જાઓ તો હિંમતનગર જતન આવતા આપણે નિવે તો 70 થી 80 કિલોમીટર થાય એટલે ગણવા ગયા તો 120 રૂપિયા આપણે પેટ્રોલ ના ખાવું પડે તો જ આપણે તો પોકી શકીએ એની જગ્યાએ જો આપણે ઈવી સ્કૂટર હોય ને તો આપણે ખાલી 40 રૂપિયા થાય ખાલી કેટલા 40 રૂપિયામાં આપણે 60 થી 70 કિલોમીટર આરામથી કાપી નાખીએ એટલે તમે ખાલી ગણતરી મારો 120 માંની 40 કાઢો તો બધા કેટલા હે 80 રૂપિયા વધ્યા બરોબર છે તો આપણે દિવસના 80 રૂપિયા બચ્યા જે ડેલી નોકરી કરતા હોય ને એના માટે છે તો 80 ગુણી આપણે કરીએ 30 તો 8 થઈ 24 તો 2400 રૂપિયા આપણે મહિનાની બચત થઈ ફરી ખબર બીજા નંબરમાં આપણે રીતે 12 મહિના 5 વર્ષ આપણે એ રીતે ગણતરી કરવા જઈએ તો ઘણા બધા પૈસા આપણે બચી શકે બીજા એવાના ઘણા બધા ફાયદા છે જો આ સ્કૂટી ચાલુ છે પણ ખબર પડે છે કે કોઈ એટલું જો ખાલી જુઓ તો ખાલી એ જોયું આ ચાલુ છે એટલે ઓન અંદર વોઇસ જ ના આવે કે નો નોઇસ નો પોલ્યુશન બરાબર તમે બાઇક ચલાવતા હોય
તો પાછળ છે ને પોલ્યુશન થાય ઘણું બધું પણ અંદર કોઈ પોલ્યુશન થાય નહીં એટલે મજા ને બધા ઘઉં નહીં ઓન અંદર છે ને જેણી બહુ બધા ફાયદા છે એટલે તારે લેવી ને અંદર ખાધી કીધું મેં સ્ટેન્ડ પાડી ને એટલે ઓટોમેટિક બંધ થઈ ગઈ અવાજ આવે એટલે તમને પરવાની બીક ના રહે મીઠાઈ લાવો સ્ટેન્ડ એપ પછી ચાલુ હાલો બધાને પેડો હાલો કાવું પેડો લ્યો જેણી છે એવી લાગી કે મસ્ત મસ્ત લાગી ને લેવાની છે ને તારે હા અને જો તારે જે દન લેવાની થાય ને એ દન પાછું હું તને એક કોડ આલે તો એનાથી છે ને તારે 10,000 રૂપિયા તને ડિસ્કાઉન્ટ મળી જાય હે પૂરેપૂરા 10,000 રૂપિયા હું તને એવો કોડ આલે તો જુઓ ગાઈસ હાર્દિકભાઈ અને આરતી બે ઓટો મારવા જાય છે હું થયું આરતી સીટ મોટી લાગે છે 4 થી 5 જણ આરામથી આવી શકો તું જોવા તો ને તું પાત્રો હોય તું તો ગાઈસ ચલો એક ઓટો મારતા આવીએ અને આરતી બુનના મેં એક ઓટો ખવડાવીએ હા મારતા હતા મારતા આવીએ ઓટો મારતા આવીએ હા ફાઇનલી મિત્રો હાર્દિક ને આરતી બે ઓટો માં આવે છે કેવી લાગી ભાઈ કે આરતી પૂછો બહુ જ મસ્ત એક નંબર એક નંબર હા તમારું કેવું થાય સાયલેન્ટ મોડ પર જાય છે એકદમ કત્તી અવાજ નહીં આવતો અને પિકઅપ તો એક નંબર આવશે ઓમ કહો ને ગાડી એકદમ સાયલેન્ટ હા મક્ખન જેવી ચાલે છે અને પાછળ બી હવાનું કેવું રહ્યું મજા આવે મજા આવી ગઈ ને મેં તો આરતી કીધું આરતી તું ચાલે લે પણ સારી બહુ મસ્ત રહી એવું છે ને તો અમે આર્યન ઓટો મારવા જાય છે અને પછી કે હે નું ગયું ખરેખર બહુ મજા આવી ગઈ એક નંબર એક નંબર ઓની ટોપ સ્પીડ છે લગભગ 65 હા 65 બરાબર ઇકો સ્પોર્ટ મોડમાં સ્પોર્ટ મોડમાં બાકી ચલાન કેવી મજા આવી બહુ ગઈ મજા આવી અવાજ કત્તી આવતો હતો કત્તી એની એકદમ સાયલેન્ટ જતી હશે સાયલેન્ટ એકદમ હા પાછળ કેવી મજા આવી બેહવાની મસ્ત મજા આવી મસ્ત કે લેવાય કે ના લેવાય કે લેવાય ભાઈ લેવાય હા બાઇક લેવી કે આ લેવું એક્ટિવા લેવી એક્ટિવા નહીં ભાઈ આ જે હોય આ બીગોસ કંપનીનું છે એક્ટિવા નહીં ઈવી હા ઈવી સ્કૂટર કહેવાય કોને તો ચલો મિત્રો અમારી વારી આવી છે હું ચેક કરું કે કેવી રહી છે બાકી જો આગળ ચકુરી છે વચ્ચે ડેનિશ અને પાછળ કાઉન બિહારી છે રેડી મિત્રો રેડી ઓકે રેડી હા ચલો ચાલો ચાલો આને દે જેવી મજા આવી લ્યા મસ્ત રોકેટ જેમ હેડતી હતી અરે વાહ તો ગાઈસ સિરિયસલી એકદમ લાઇટ જાય છે જેની લાઇટલી નહીં જતી કોઈ ખબર જ ના પડે એકદમ મારા ભાઈ સ્મૂથ જાય છે અને ખાલી કત્તી ક્રેસ આલ્યો નહીં ઝૂમ જોણી આપણે રોકેટ નહીં સુક લેકર ઉડી જતું એ રીતે જાય છે ઉડ્યું રોકેટ કહેવાય વાત સાચી રોકેટ સ્કૂટી કહેવાય કઈ રોકેટ એવી સ્કૂટર તો ગાઈસ લેહડો મમ્મીને ચાવી યાર લે મમ્મી લે બે ચામી આ સ્પેશિયલ તાર માટે લાવે છે મમ્મી તાને એ હેડ કર આમ તો મહિલાઓનો જમાનો આવ્યો છે હું કે વારતી નહીં આવ્યો કોઈ ડરાઈ ગયા તાન લેડીઝ ફર્સ્ટ એ લ્યો વાત સાચી છે ફાઇનલી ગાઈસ ફર્સ્ટ ટાઈમ મમ્મી બે હેર્યા છે આયરીના જવા જ ચાવીમાં આ ગયો મેં એ બરોબર અમારે ચાવી ફેરવવાની અરે વાહ શું સ્માઇલ છે ભાઈ ચાવી ફેરવા ખાલી પેલા એમ એ બોલ હા બસ હા બસ ચાલુ જોઈ લે ચાલુ થઈ ગયું બધા નક ઉડાડી ફેરી અલે હો આમ છે ને તમારે ઊભી કરવી પડે આ પગ આ બદલે પિત્તલ બદલે ઊભી કરો પોરા કર બે પગ ઊભી કરો ઊભી કરો સહેન ઊભી મમ્મી તો પગ નહીં પગતા હું પડે હું ગુજરાત વધારે પાછળ બેસી લાગે છે મમ્મી આગળ થોડી આગળ ઉભરા થઈ ગઈ ચાલુ બસ નેચર પગ રાખો બે તાની પગ નહીં હેઠતા કોણ એવું લાગે અલે આ જુઓ તો ખરા માં મીચર પેલા દસ ગયો છે અરે આગળ જા દે રેસ મિલ જવા દો ભાઈ અરે ત્યાં બધે મારી ગયો અરે વાહ ભાઈ વાહ જોરદાર હો. ખતરનાક રાઉન્ડ માર્યો છે જોઈ લો મિત્રો મારી મમ્મી ચલાવે છે ઈવી સ્કૂટર અરે વાહ ભાઈ મધ્યા મળ્યા જેમ હાથી જેમ કમ્પ્લીટ અમે શેવ રૂપિયા અમે એક નંબર બધા મેનુ તો બીક લાગી હું અમે કોણ લાગ્યો તો ગાઈસ આ બધાને એવું લાગતું હે અમારા બુન બધાને એવું લાગતું હે કે આ રિયલમાં લાયા છે યાર શું લાગે રિયલમાં લાયા એવું જ લાગે છે બધાય ના તને શું લાગે ભાઈ કે વિડિયો બનાવવા માટે લાયા લાગે છે ચલો હડે એક વિડીયો બનાવવા માટે તને હાથી શું લાગે ના રિયલમાં લાયા છે આપણે ચલો રિયલમાં
તું બોલાડતી હે મને તો રિયલ જ લાગે છે વધાઈ છે બધાને બોલાવીને એટલે રિયલ જ કહેવાય કે પ્રેન્ક હતું પ્રેન્ક હતું સિસ્ટમ બધી એક નંબર સાચી વાત છે સિસ્ટમ બધી યોગ્ય છે એકદમ બરાબર છે જે આપણે કીધું ને. ઘણી વધાઈ ને એવું બધું કરે એટલે ના લાગે પણ છે મજા આવી ગઈ મજા આવે લાયા જેવી છે હો. લાયા જેવી છે ને કારણ કે અંદર સિસ્ટમ બહુ બધી છે બતાવી ઓરિજિનલ લાગે લાયા જેવી અને તમે ઓટોમાં અત્યારે તમને ઓરિજિનલ ફીલ આવે એવું તમને ફીલ આવે ભાઈ તમે છે ને ઓરિજિનલ ચેક કરો કે ના ખરેખર કેવી છે એ બહુ સારું લાગે. જો આપણે એમ કીધું હોત કે અમે મતલબ એડ કરવા માટે લાયા છે તો તમે જુઠ્ઠું બોલો હોવ હાવ લગાવવા માટે પણ આ તમે ઓરિજિનલ બોલ્યા છે જે બોલાય સાચી વાત નહીં કે સાચું ખોટું કહેવાય સાચું ભાઈ સાચું ભાઈ સજ એવું યાર આ તો ખાલી બે જ મોડલ છે હજુ આનું જે ટોપ મોડલ આવે ને એ તો એક નંબર યાર કારણ કે આ બિગોસ છે ને રાજસ્થાન રોયલ ટીમ એને સ્પોન્સર કર્યું છે સ્પોન્સર કર્યું છે ભાઈ કોઈને ખબર ના હોય તો કેવું યાર રાજસ્થાન રોયલ રાજસ્થાન રોયલ હંગા સ્પોન્સર તો એટલે મને આવા છે ને પૂરેપૂરો ટ્રસ્ટ કરા જેવું છે ગાઈસ જોઈ લો બિગોસ બરાબર ટ્રસ્ટ યુ અને તમને બધાને એક કોડ આલું છું ડિસ્પ્લે પર તમને બધાને એક કોડ દેખાતો હશે જો તમારે લેવાની થાય એ વખતના તમે ખાલી આ કોડ તો તેને કહેજો તો તમને 10,000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી જશે તાત્કાલિક તો ભાઈ અમારા મંજી આંટી આવ્યા છે બોલો કાકી શું કેવું થાય છે આ નવી લાયા નવી જ તો તાર જૂની તો નથી ને ના ના નવી તો જુઓ આગળ બાગળ જુઓ ખાલી આ. બધું બોર્ડ આ દેખો. નવું જ દેખાય તમને તો. નવી છે એકદમ કેટલા પૈસા આપે અને આ 1,14,000 રૂપિયા 14,000 1,14,000 1,14,000 તાને 14,000 માં તો કશું એ ના આવે ના ફરી 14,000 માં 1,14,000 14,000 કલર સેમ છો આજુ અરે હાવ લે હા કલર છે જો મંજીકા છે આ છે ને અંદર ફૂલ સ્પેસ આવે તમારે પાણીની બોટલ હોય અથવા તો તમારે થેલો બેલો હોય ને તો એમાં અંદર મસ્ત થેલો તો મુકાઈ આવી જાય જાય અંદર. બરાબર આ ચાર્જિંગ કરવાનું સાથે હું છે ચાર્જિંગ ચાર્જિંગ કરવાનું બરોબર આ છે બેટરી આ બેટરી છે આ બેટરી કાઢીને ચાર્જ અમે કંઈ કાઢ નાખો ને એટલે ચાર્જ થઈ એ બહાર કરી શકો થઈ બરાબર જાય હે? આટલેથી ચારતા અડીકા પોઈન્ટ આટલે ભરાવાનું જો મંજીકાજી સેવી લાગી ગયો મસ્ત લાગી એક નંબર છે ને એક નંબરની છે મને ગમી પેટ્રોલ વાળી લેવાય કે આ લેવાય આ જ લેવાય હા ફાયદો લેવાય. હેમો ફાયદો હેમો ઓમો ઓમો ચમકે પેટ્રોલમાં મોંઘું પડે એ મોંઘું પડે આપણને અને ઓમાં મોંઘું જુઓ, પડે એ બે દને ત્રણ દને ફેવર કરે પેટ્રોલ લાઈને ભર કરવું પડે હા અને આ ચાર્જિંગ કરવાનું એટલે જુઓ. આપણે અને ઘરના આમાં રાતે આપણે ઊંઘીએ ને તો આપણી એ બેટરી ચાર્જ થઈ જાય અને સાથે સાથે ઓન એ આ બેટરી થઈ જાય. ચાર્જ થઈ થઈ જાય જાય. મારી આંટી હેવી હમ. તો ગાઈસ દેખો તમને ખાલી જગ્યા બતાવીએ આપણે છે પાણીનો બાટલો આવી ગયો ને કમ્પ્લીટ બચ્ચું વચ્ચે બચ્ચો જાજો કમ્પ્લીટ હો આવી ગયો ને અમુક કમ્પ્લીટ સ્કૂટીમાં પાહું નહીં નહીં આવતો યાર અમુક એ વાત સાચી લાઈક હું ચલાવી લઉં યાર. આપણે તો આ બતાવું છું ખાલી બરાબર છે બચ્ચો જાજો કમ્પ્લીટ આવી ગયો ભાઈ હું તો આપ જો એ બતાવ પગ મૂકા તે મુકાઈ જાય મુકાઈ જાય એ વાત સાચી ઓમ ગાઈઝ પેટ્રોલ ગાડી હોય ને તો મારે દિગ્ને ચલાવવા કાજી કેવું પણ ઈવી સ્કૂટર છે ને એટલે મારે ચલાવી પડે તું પાછળ બેઠા ભાઈ તો ગાઈઝ અમારા ભાભી ઈવી સ્કૂટર જોવા માટે આવે છે જોઈ લો ભાભી આ લીધી છે બરાબર કેવું છે અરે આવો કાકા જોઈ લો તમારે છે ને ઈચ્છા લાવવાની ચાર્જિંગ વાળી આ તો ઈવી સ્કૂટર છે આ કેટલાની આવે 1,14,000 અમારા જુઓ બુરો કાકો લાઈવ મને પૂછે છે માથા વાહીદું અરે સરસ કરી માં ખરેખર હા ગમ્યું મને ગમ્યું હે ને હા તાને બરાબર સાધન હોય તો કોઈ દિવસ કામ લાગે એ તો છે ઈવી સ્કૂટર આ કઈ આમાં પેટ્રોલ નહીં નાખ ઈવી ચાર્જિંગ વાળું ચાર્જિંગ દેશી ભાષામાં ચાર્જિંગ વાળું ચાર્જિંગ વાળું સરસ સરસ સારું તે કેટલા પડતર પડી 1,14 1,14 સરસ સરસ બે લગભગ એક અઠવાડિયાનું કામ અલે એક અઠવાડિયા અલે ડેન્જર બોલું છું તો ગાઈસ રાત પડી ગઈ છે આમ આપણે જે બિગોસ લાયા છે એની લાઇટિંગ ચેક કરીએ કે ભાઈ કેવું લાઇટિંગ છે એ બાવા ભૂકા બુક કાલે હોય તો ફોર્ચ્યુનર વાળી પેલી લાઇટ નથી કરતી બાવા કેવી લાઈટ છે ગાઈસ સિરિયસલી એક નંબર લાઇટ છે રાતે તમને છે ને એકદમ ક્લિયર રસ્તો દેખાય આ દેખો એ તો ગાઈસ કાલે આપણે ઘણા બધા ટેસ્ટિંગ કરવાના છે અને એની સાથે સાથે મમ્મી અને પપ્પા બેઓને ડ્રાઇવિંગ કરાવવાનું છે જોઈએ મારા ભાઈ એમને કેટલા સમયમાં શીખી જાય છે એ જુઓ અત્યારે હાલમાં બેટરી આટલી વધેલી છે 10 20 30 40 48 49 એટલા ટકા બેટરી અંદર છે તો આપણે બેટરી કાઢ નાખીએ અને પહેલાં ચાર્જ કરી લઈએ હા દેખો
એકદમ આરામથી નીકળી જાય બરાબર છે બેટરી આવી આવી આ ચાર્જર છે એનું બરાબર ફાઇનલી ચોક ખોલ નાખ્યું છે એમાં આપણે બહાર કાઢી લઈએ અરે વાહ આ બેટરી છે ને ટાટા એવી મોટી મોટી ગાડીમાં વપરાય છે પછી એટલે ઈવી પાછી ઈવી ગાડીમાં બેટરી વપરાય છે LFP કહેવાય એ ભાઈને જાદે વજન વધારે હો જા દે એટલે હેડો આપણે આમાં ચાર્જર લઈ ગયો અહીંથી તો ગાઈસ આમ આપણે બેટરી ચાર્જ કરવાની છે આમ હજુ સિસ્ટમ છે હું તમને બધાને કહી દઉં તો આ રીતે આપણે ઓમ જ રહેવું જોઈએ આ પંખો નક જો તમે ઓમ રાખ્યો ને તો પાછું ચાર્જ નહીં થાય બરાબર અને ઓમ છે ને એકદમ સિમ્પલ છે આ જે ખરી ને પિન એ ઓમ ફેરવવાની અને પછીથી ખાલી ઓમ લગાવી દેવાની બસ રેડી થઈ ગઈ રેડી હા ક્લિક બોલવું જોઈએ ચાર્જિંગ ચાલુ થઈ જાય ને એટલે પંખો પડતો થઈ જાય તો ગાઈસ ઓય દેખો એક પોઈન્ટ અંદર ચાર્જ છે અને બીજો પોઈન્ટ થાય છે આપણો ટોટલ ઓન અંદર 4 પોઈન્ટ ચાર્જ થશે અમારો ભત્રીજો મને એમ કહે છે કે બા કાકા તે સ્કૂટી લીધી છે તે મને પેડા તો આલો પણ ભાઈ તને ખબર છે આ પ્રેન્ક છે પ્રેન્ક તાન લે પ્રેન્ક છે પ્રેન્ક તને ખબર એના પ્રેન્ક હતો ખબર હતી કેવું લાગ્યું પ્રેન્ક કે એક નંબર લાગ્યો ને મમ્મી તને ખબર પડી આ વિડીયો બધું હું હતો એ પ્રેન્ક હતો પ્રેન્ક તને રિયલ લાગી ખરેખર તો ગાઈસ જેટલા પણ મિત્રોને ઈવી સ્કૂટર ખરીદવાનું હોય તો તમને બધાના ડિસ્પ્લે પર એક એડ્રેસ દેખાતું હોય અને એક નંબર દેખાતો હોય તો તાત્કાલિક કોન્ટેક્ટ કરો અને બીજી અગત્યની વાત જે પણ મિત્રોને ખરીદવાની હોય ને તો ડિસ્પ્લે પર તમને બધાને એક સરસ મજાનો કોડ આલું છું એ તમે તો જઈને આલજો જેથી કરીને તમને છે ને રૂપિયા 10,000 સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી જાય બાકી તમને બધાને આજનો મારો વ્લોગ વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ પર આવેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો બાકી પ્રેન્ક કેવો લાગે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો બાય ટેક કેર એન્ડ જય માતાજી અને કાલે તો આપણે ગાડી શીખવાડવાની છે એટલે બહુ જબ્બર મજા આવી જાય છે